કાજુ બદામ આ રાતે 12 વાગ્યા શું કરવા બોલાવ્યા? એટલે કાલ સવારે ગણપતિ લેવા જવાના છે. ક્યાં ગયું લિસ્ટ જોવો. હજી કોઈનો ફાળો આવ્યો નથી. આપણે ફાળો ઉઘરાવા જવાનો છે અત્યારે. પેલા રાતે 12 વાગે કોણ ફાળો આપશે? તો લેણું કરીને મૂર્તિ લાવવાની છે. જેને બાપાની ઈચ્છા. હાલો ફાળો ઉઘરાવા જાય. હાલો. એ ભાઈ એ તારો ફોન વાગે ક્યારું નો ઉપાડ ને પણ. મારો ફોન વાગે છે. તો કોનો વાગે છે? આ તો મંડપવાળા છે. કોઈ બોલતા નહીં. હાલો. આઈ આપી દેવું તમને હવે. હા ઈ 2022 23 24 25 બધું હારે આપી દેવું. નવરાત્રીમાં તમે જ લઈ જજો. હા એલા એ તમને એલા દર વરે પૈસાનું હિસાબ કિતાબ બધું રેડી કરીને આપી તો મંડપ વાળાનો ક્યાં ફોન આવે છે? પણ બાકી જ હોય ને. એના બાકી હોય. ઓલા સોથાભાઈ નથી હા. એની જેવા દર વખતે 21 રૂપિયા લખાવે. ઈ તો કાંઈ ન કહેવાય. ઓલા સનેડો લાલ વાળો 11 જ લખાવે છે. ઓલા ગોબરભાઈ જો આવતા વરાને બાકી જો. તો એ બધા પાંચ ઉઘરાવો. હાલો હાલો ફાળો હાલો, ઉઘરાવે, હાલો. હાલો ગણપતિ હાલો. બાપ્પા મોરયા. પપ્પા મારી આવું ક્યાં? ફાળો ઉઘરાવા. રાતના 12 વાગ્યા હુઈ જા તાર માં ખીજા હે. અમારે નિશાળે જવાનું. રાતે 12 વાગે ફાળા લેવા આવો છો. વેતી ના થાવ, ઘડિયાળમાં તો જોતા હો. સપલા માર્યા હે ઓલા પણ તો આપણને સત્તારો એ ભાવનું સત્તારો ને લા હે તારો ડોહો આયા આપણે ફાળો ઉઘરાવ્યો સત્તરી ઉઘરાવવાની છે મૂકી બધું ભાઈ ઓય 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 ઓય. ફાળો ઉઘરાવાનો છે એલા. લાવે પણ રાતના 12 વાગ્યા શાંતિ રાખો. સત્તારો ને પણ રાતે 12 વાગે હું ટોસાણા છો તમે? આ કોણ ટીંગાણો છે? આ ગણપતિનો ફાળો લેવા આવ્યા. ફાળો લેવા આવ્યા? ગણપતિનો ફાળો 10 દિવસ પ્રસાદીમાં કાંઈ ઘટવું ન જોઈએ, બરોબર છે ને? છેલ્લે દિવસે મહાપ્રસાદ અને 156 ભોગ કરવાનો છે. 156 ભોગ. અરે 156 ભોગ. ફાળો કેટલો લખાવજો બોલો? આલ્યો આ 5 રૂપિયા અને આ માથે લટકાના 25 પૈસા. હે હા, કાંઈ વાંધો નહીં. હવા 5 રૂપિયામાં 156 ભોગ. એટલે હાલે ભાઈ ભગવાનનું હા કામ છે. હાલો, જય ગણપતિ બાપા. હાલો 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 બોલો નામ. લખો હા બોલો. લખો હા પણ તમે બોલો પછી લખો ને. લખો. મારું નામ લખમણ છે, મને પ્રેમથી બધા લખો કે છે. મારું નામ લખો છે, ઈ લખો તમે. એ એમ કહો ને તમારું નામ લખા કાકા છે. 232 લખા કાકાના ખાલી 5 રૂપિયા. માથે 25 પૈસા આપ્યા છે. હા ભાઈ એ લખી નાખું. અવા 5. અત્યારે હું 12 વાગે ધોઈડા આવ્યા છો. ફાળો લેવા. ખાણો લેવાનો કાંઈક ટાઈમ હોય. શેરીમાં બધાય કેટલા આપ્યા? બીજાના ફાળા તમારે શું લેવા દેવા છે? તમે તમારા લખાવવાની આને 500 રૂપિયા. લાવો. $245 500. કોનું નામ લખું? તમારું માસાનું લખી નાખો. પણ માસાનું નામ તો બોલો. અમારે એનું નામ ન લેવાય. હા પણ આમ કંઈક લખવું તો ખરી ને કે ઈશારેથી તો કયો.
હું લખું? સ્માઈલી બોય. અલા હસમુખભાઈ સાચું છે ભાઈ. હાલો આગળ. એલા કેટલો ફાળો આવ્યો આ વખતે? એલા તમે બધા હાર્યા તો હતા, જોવો ને કાંઈ આવ્યું નથી. એટલો જ ફાળો. મને લાગે છે આ વર્ષે મારો ભાઈ ગણપતિ નહીં આવે. મને એવું જ લાગે છે. હું ગણપતિનો ફાળો આપવા આવ્યો છું. આવ્યો પૈસા જોઈ વિચારીને સારા કામમાં વાપરજો. ભગવાન તમારી સાથે જ હોય. તમારું નામ તો બોલો. વિનાયક. હવે તો ગણપતિ બાપાની કૃપા છે. હવે તો આપણે ગણપતિ બાપા ધામધૂમથી લાવીશું. એટલે બધા પૈસા આપ્યા હું કામ હશે? સામે જોલો ભાઈ સાહેબ. આપણે પૈસા આપ્યા ઈ. હાલો જલ્દી હાલો. ભાઈ હા શું કરો છો તમે? તમારે શું કામ છે? તમે 5 મિનિટ અમને સાંભળો. તમારું જીવન આવી રીતે નહીં ટૂંકાવો. શું કરું ભાઈ? આ મંદિરના માહોલથી કંટાળી ગયો છું. ઘણા સમયથી બેરોજગાર છું. લાઇટ બિલ ભરવું, ભાડું ભરવું, છોકરાઓની સ્કૂલની ફી ભરવી, એટલા પૈસા ક્યાંથી લાવવા ભાઈ? બહુ કંટાળી ગયો છું જિંદગીથી. તો ભાઈ તમારે શેની જરૂર છે? ઘણા ટાઈમથી લાઇટ બિલ નથી ભર્યું, મકાનનું ભાડું નથી ભર્યું, છોકરાઓની સ્કૂલની ફી બાકી છે. મારે પૈસાની અત્યારે બહુ તકલીફ છે. હાલ્યો આ તમારા ઘરેથી જ કોકે આપ્યા. મારા ઘરેથી? હું તો અત્યારે અહીં એકલો છું. તો ઓલા વિનાયકભાઈ, તમારું નામ તો બોલો. વિનાયક. આ પૈસા ભાઈ, આ પૈસા હું ક્યારે તમને પાછા આપી શકીશ? આ પૈસા અમારા નથી જોતા, કેમ કે આ પૈસા અમારા નથી. હા, આ પૈસા વિનાયકભાઈ એટલે કે સ્વયં વિઘ્નહર્તાએ તમારી સુધી પુગાડ્યા છે. ભગવાન તમારી સાથે હોય. ઓલું કહેવાય છે ને, માનો તો પથ્થરે ભગવાન છે. હા, અમે આ વખતે બાપાની મોટી પ્રતિમા તો ન લાવી શક્યા, પણ કોકની કંકડ ભરેલી જિંદગીમાં એક ફરી સુવર્ણ ચમક અપાવી. જો સાચી શ્રદ્ધા, ભાવના અને પ્રેમ હોય ને તો રસ્તો ગોતવો નથી પડતો, પણ ભગવાન સ્વયં આવીને રસ્તો બતાડે છે. બોલો ગણપતિ બાપા મોરિયા. આ બધા મહેનત કરે છે અને મસ્તી આવી છે. જો ઉઘરાવા આવ્યા તમે? 5 મિનિટ અમને સાંભળો. તમે આવી રીતે તમારું જીવન નહીં ટૂંકાવો.